નમસ્કાર મિત્રો, પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું શબ્દ સમૂહ માટે એક શબ્દ ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાંથી લેવામાં આવેલું છે। ખરાબ દશા હોવી તે દુર્દશા। દડી ઘોડાના સવારને બેસવા માટે ઘોડાની પીઠ પર રાખવાનો રૂ કે ઊનનું આસન। પછી તંગ ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો। પેગડું ઘોડે સવાર જેમાં પગ રાખે છે તે કડું। ગમાણ્ય ગમાણ ઢોરની નીર માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા। જોગાણ ઘોડા બળદ વગેરે ખાવા માટે અપાતું અનાજ। શરીરે મોટું પણ અક્કલમાં ઓછું। જળસું હિમાલયમાંથી નીકળતી ખૂબ ઠંડા પાણીના પ્રવાહવાળી નદી હિમનદી। રસ્તાનો જાણકાર ભોમિયો। કુદરતનું સુંદરધામ પ્રકૃતિ મંદિર। બરફથી ઢંકાયેલું હિમાચ્છાદી। વહેલા પાણીમાં થતું કુંડાળું વમળ। જ્યાં જવાનું ધાર્યું છે તે સ્થાન ગમ્ય સ્થાન। રાજકારણને લગતું કાર્ય રાજકામ। અડધી ઉંમરે પહોંચેલું આધેડ। મામાનું ઘર મોસાળ। એક સાથે 100 વસ્તુઓ યાદ રાખવાની શક્તિ સત્તાવાની શક્તિ। મરણ પાછળ રોવું અથવા કૂટવું અથવા લૌકિક કાણ સગા સંબંધીમાં જન્મ તેમજ મરણ વગેરેથી પાડવામાં આવતું અલગપણું સૂતક। મરણ પાછળ ક્રિયા કરાવી શ્રાદ્ધ કરવું એટલે સરાવવું। અનાજ ભરવાનો ઓરડો વખાર અથવા ભંડાર અથવા કોઠાર તરીકે પણ ઓળખાય છે। પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ દેખાતી હોય છે તે રેખા ક્ષિતિજ। ગાયનો સમૂહ ગોધણ। આંખને ગમી જાય તેવું નયનરમ્ય। મનને હરી લે તેવું મનોહર। અડગ રહેવું તે મક્કમ। નવરાત્રિનો સમૂહ નવરાત્રિ। વ્યંગમાં કહેવું તે કટાક્ષ। જેની કોઈ સંભાળ રાખનાર નથી તે અનાથ। જેને કોઈ રોગ નથી તે નિરોગી। માનવનું ભક્ષણ કરનાર માનવભક્ષી। શારીરિક રીતે સશક્ત ખડતલ। પારકાના હિત માટે કાર્ય કરવું પરમાર્થ। મલિન નથી તેવું નિર્મળ। લોભ વગરનું વણલોભી। સમાન દ્રષ્ટિ રાખનાર સમદ્રષ્ટિ।